નર્મદાજીના એક કિનારે આપ બિરાજો, નર્મદાજીના એક કિનારે હું બિરાજો. બેટા મને તારી સાથે બેસાડ. અને ઘણી વાર બને સાહેબ, એજ્યુકેટેડ દીકરાઓ પિતાની અંત સમયની પરિસ્થિતિનો એજ્યુકેટેડ દીકરાઓને ખ્યાલ આવી જતો હોય છે. ધીમે રહીને કે બરાબર છે, તમે જ્યાં રહો છો ત્યાં બરાબર છે. અને ધીમે રહીને કહ્યું, પિતા એક વિનંતી કરું. શું? મારી ચિંતા કરશો નહીં. નર્મદાજીના એક કિનારે આપ અને એક કિનારે હું, આ બંનેને બિરાજવાનું કારણ એ છે, પિતા મને તમારી માયા ના લાગે, તમને મારી માયા ના લાગે. અને મારી ચિંતા કરશો નહીં, ભગવાનનું ચિંતન કરજો. અને જે પરિવારની અંદર તમે કહ્યું ને કે જે પરિવારની અંદર દીકરાઓ વેલ સેટ છે અને માતા પિતાને ચિંતા રહેતી નથી, અને કહ્યું ને કે પાણી માંગે ત્યાં દીકરાઓ દૂધ હાજર કરે છે, ત્યાં ધ્યાન રાખજો, આ દીકરા નથી. અનેક જન્મનું પુણ્ય ભગવાને તમારા પરિવારની અંદર પ્રગટ કર્યું છે સાહેબ. અનેક જન્મનું પુણ્ય ભગવાન તમારા પરિવારમાં પ્રગટ કરે છે સાહેબ. એમને નથી મળતું. અને ઘણી વાર તો જીવનમાં એવું બને સાહેબ, બધું જ ભગવાન સુખ આપે, અને કોઈક વાર માતા પિતા પણ ભૂલ કરે કે જીવનમાં સમય પહેલા તમે જ્યારે આપી દેશો ને તો પાણીનો ગ્લાસ પણ તમારે જાતે લેવો પડે છે. પછી એક બાજુ સુખદેવજી, એક બાજુ વ્યાસજી, અને કહ્યું ને, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યામ મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શોनको બ્રવી અજ્ઞાન ધાંતા દ્વિષકોટિ સૂર્યમ પ્રભમ સુખ્યાતિ કથાસારમ મમ કર્ણમ રસાયણમ સુતાખ્યાયિ કથાસારમ મમ કર્ણ રસાયણમ. મંગલમય નૈમિષારણ્ય ક્ષેત્ર. ક્યાં એવું નૈમિષારણ્ય? લખનૌથી 125 કિલોમીટર દૂર. ભગવદ અનુગ્રહથી ભગવાન વ્યાસજીએ પુરાણોની રચના તો કરી, લેખન કર્યા પછી ભગવાન સુતજીના મુખથી જે પુરાણો પ્રગટ થયા એ બધા જ પુરાણો નૈમિષારણ્ય ક્ષેત્રમાં થયા. અને ઘણી વાર બને, હમણાં જ અમારી કથા ગણપતપુરા કેસી પટેલ પરિવાર, આપણા વડોદરાના બહુ મોટા બિલ્ડર છે પોતે, અને એ પરિવારમાં કથા થઈ. ગઈકાલે જ મને કીધું, શાસ્ત્રીજી હવે અમે ભગવાનની કૃપાથી કથા તો સુંદર થઈ ગઈ, અમે બધા જ નૈમિષારણ્ય જવાના છે. હું કેમ? તો કે ભાગવતમાં એવું સાંભળ્યું હતું કે ભાગવતની કથા પૂર્ણ થયા પછી યજમાન પરિવારે એના ઘરમાં એક કથા સત્યનારાયણની કરાવી, અને ભાગવતની કથા પૂર્ણ થયા પછી જે પરિવાર ઘરમાં સત્યનારાયણની કથા કરે એને જ ભાગવતનો પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. કરુણા થઈ, અને એક નહીં 88,000 મહાપુરુષો બેઠા છે. શર્વની ભગવત ભજન કરતા કરતા ચિંતન થયું છે કે છે ને, મન મરે માયા મરે મર મરે જાય શરીર, આશા તૃષ્ણા નવ મરે કહ ગઈ દાસ કબીર. આશા તૃષ્ણા નવ મિટે કહ ગઈ દાસ કબીર, કહ ગઈ
દાસ કબીર. ભગવદ અનુગ્રહ થયો મહારાજ. સર્વ ઋષિઓ બ્રહ્માજીના નિકટમાં આવ્યા. બ્રહ્માજીને વંદન કરીને કહ્યું કે હે બ્રહ્માજી, ભગવદ અનુગ્રહથી મનબુદ્ધિ ઇન્દ્રિયો સમર્પિત કરીને ક્ષેત્રમાં ભગવાનનું ભજન તો કરીએ છીએ. અમારી મનબુદ્ધિ ઇન્દ્રિયો ભગવત ચરણમાં સ્થિર થતી નથી. અને એ જ સમયે બ્રહ્માજીએ કૃપા કરી. બ્રહ્માજીએ પોતાનું મનસ્ચક્રને છોડ્યું છે. અને હે ઋષિઓ, આ માનસચક્ર જે સ્થાનમાં જઈને સ્થિર થાય ત્યાં તમે ભગવદ ભજનનો પ્રારંભ કરજો. અનેક ઋષિઓ નૈમિષમાં બેઠા છે. મંગલમય યજ્ઞ થઈ રહ્યો છે.